અને યમુના તટ ઉપર ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે ત્યાં એક યુવતીને રડતા જોઈ. આ રડતી યુવતી પાસે નારદજી પહોંચે છે અને પૂછે છે કે દેવી તમે કેમ રડો છો? અને ત્યારે એ દેવીએ કહ્યું કે મારા બે પુત્રો છે, મારી ગોદમાં સૂતા છે, અકાળે વૃદ્ધ થયેલા હોય એવા લાગે છે અને મૂર્છિત થયેલા છે. કોણ છે તમે? તો કહ્યું કે હું ભક્તિ દેવી છું અને હું એટલા માટે રડું છું કે મારી ગોદમાં રહેલા મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ બંને મૂર્છિત થયા છે. આ મૂર્છિત થયા હોવાને કારણે હું રડી રહી છું. ભક્તિ કરતા હોય એને રડવું ક્યારે પડે? ભક્તિ કરતા હોય એને રડવું ક્યારે પડે? જ્યારે એના જીવનમાંથી જ્ઞાન અને વૈરાગ્ય દૂર થયા હોય. ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય આવવા જ જોઈએ, જાગૃત રહેવા જોઈએ. તો ભક્તિમય જીવન જીવનાર વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિઓ, ડામાડોળ સ્થિતિઓ આવે ને તો પણ પોતે સ્થિર હોય છે, પોતે સ્થિર હોય છે. એટલે માં શારદા મને એમ કહેતા, ગામડામાંથી ઘણી બધી બહેનો માની પાસે બેસવા આવતી, ત્યારે મારી સાથે વાતો કરતી કે મારે આ દુઃખ છે, મારે પેલું દુઃખ છે, મને તો આ પરિસ્થિતિ છે, મારે આવું સંકટ છે. ત્યારે માં શારદા એમ કહેતા કે બેટા આ બધી પરિસ્થિતિઓ તો વાદળા જેવી છે. આ બધી પરિસ્થિતિઓ વાદળા જેવી છે. દુઃખ તો વાદળા જેવું છે, એ ક્યારેય એક જગ્યાએ ટકતું નથી. વાદળું એક જગ્યાએ ટકે, સમય આવે થોડી વાર રહે પછી નીકળી જાય. એમ પરિસ્થિતિઓ પણ ક્યારેય એક સરખી જીવનમાં રહેતી નથી. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, એ તો ચાલતું જ રહેવાનું છે. પણ બધું જ એને સોંપીને ચાલીએ ને, તું જેમ રાખે એમ અમારે રહેવાનું છે. અમારું રક્ષણ તારા હાથમાં છે. તો અવશ્ય મારો ભગવાન આપણી બાગડોરને સ્વીકારશે. પ્રભુની આ કથા એટલા માટે સૌને પ્રિય લાગે છે. ભક્તિ દેવી કહે છે કે હવે જીવતા થાય એવું કઈ કરો, એની મૂર્છા દૂર થાય એવું કઈ કરો. નારદજીએ આશ્વાસન આપ્યું કે દેવી આ કલીના પ્રભાવને કારણે આ પરિસ્થિતિ છે. ત્યારે ભક્તિ દેવી કહે છે તો આ કલીને આ સૃષ્ટિ ઉપર કોણ લાવ્યું? કલીને આ દેશમાં રહેવાનો આદેશ કોણે આપ્યો? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજે કેમ કલીને રહેવા માટે કહ્યું? તો કહે કલીના બધા જ ગુણ ખરાબ છે, કલીના તમામ ગુણો ખરાબ છે, પણ કલીનો એક ગુણ સારો છે. તમામ યુગમાં મુક્તિ મેળવવી બહુ કઠિન છે, પણ કલિયુગમાં આ મુક્તિ સરળમાં સરળ બનાવી છે. કલીના આટલા દુષ્ટ પ્રભાવની અંદર પણ જે વ્યક્તિ ભગવાન નામ સ્મરણ કરશે, ભગવાનની કથા શ્રવણ કરશે, એનો ઉદ્ધાર થશે. અને એટલે જ તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં કલીનો આ દિવ્ય પ્રભાવ છે, કલીનો આ શ્રેષ્ઠ પ્રભાવ છે, એને યાદ કરતા કહ્યું છે, हो कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा, सुमीर सुमीर भवभूत रहितारा, सुमीर सुमीर भवभूत रहितारा. ભગવાન નામ સ્મરણ કરતા સહજ મુક્તિ પ્રાપ્ત થાય. ભગવાન રામ 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 રટન પણ નાના સરખો મંત્ર છે, પરંતુ આ મંત્રનો પ્રભાવ પણ બહુ ઊંચો છે. બીજું કાંઈ ના આવડે તો એ કરો, કંઈક કરો, કંઈક સ્મરણ કરો. અને નથી લાગતું કે હવે આ યુગ પરિવર્તન થઈ રહ્યો છે? હે 500 વર્ષ વીત્યા અને જે ભગવાન રામની રામનવમી ઉજવાય
ઉજવાતી હોય, જે સંસ્કૃતિની અંદર રામ 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 રટન કરતા આરામ મળતો હોય, એવા રામના માટે રામની જન્મભૂમિમાં રામના માટે કોઈ સ્થાન નહોતું. ત્યાં આજે તમે જુઓ કે કેવું અદ્ભુત દિવ્ય સ્થાન ભગવાન રામ માટે નિર્માણ થઈ શક્યું. તો આ એક મોટામાં મોટું પરિવર્તન નથી લાગતું? મારો રામ લલ્લા આજે કેવા આશીર્વાદ આપતો ઉભો છે, કેવા આશીર્વાદ આપતો ઉભો છે. જબરજસ્ત કામ કરી રહ્યો છે. લાખો લાખો કોટી કોટી વંદન પરમાદરણીય મોદીજીને, જેમનું સાહસ, જેમનું શૌર્ય, એમના અંતરના જે ભાવ, આધ્યાત્મિક ઉર્જા આ કામ કરી શકે છે. જ્યારે કોઈ રાજ કરનાર રાજવી તપસ્વી હોય ને, ત્યારે એના રાજ્યની અંદર ધર્મની પતાકા પહેરાતી હોય છે. દરેક સીટ ઉપર ધર્મ કૃત્ય કરનાર તપસ્વી સાધક જ્યારે બેસે છે, ત્યારે જ પ્રજા સુખી થાય છે. હજી સમજી જાજો, જો આપણા જીવનની અંદર કોઈ પણ જગ્યા ઉપર બેસીને કારભાર સંભાળવાનો આવે ને, ત્યારે આપણી અંદર ધર્મ વૃત્તિ પહેલી હોવી જોઈએ, સત્ય વૃત્તિ હોવી જોઈએ, નિષ્કામ ભાવના હોવી જોઈએ, એક સેવક તરીકે, એક સાધક તરીકેની આપણી મનોભૂમિ હોવી જોઈએ. ત્યારે જ પ્રજા સુખી થઈ શકે છે. પ્રજાને સુખ આપનાર સ્વયં જાણે પરમ તત્વ આ ધરતી ઉપર ઉતર્યું હોય ને, એવો એક અનુભવ આપણને અધ્યાત્મની ઉર્જા શું છે એ આપણને યાદ કરાવી દીધી, એક અનુભવ કરાવી દીધો મોદીજીએ, અને એ આપણે માનવો જોઈએ. અને તેથી જ
સત્સંગના મહત્વને પણ આપણે હૃદયંગમ કરવું જોઈએ. નારદજીએ ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું કે હું ગમે તેમ કરીને આ જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છિત અવસ્થામાંથી શુદ્ધ બુદ્ધ લાવીશ, એમને જીવંત કરીશ. અને તેઓ બદ્રી વિશાલ ક્ષેત્રમાં જાય છે. ત્યાં સનત કુમારો મળે છે, સનત કુમારોને વાત કરે છે. સનત કુમારોએ કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવો જોઈએ. ત્યાં બદ્રી વિશાલ ક્ષેત્રમાં જ કથાની શરૂઆત કરી દીધી. ચારે બાજુથી સાધુ સંતો ઋષિઓ તપસ્વીઓ પોતાના તપ સાધન છોડી અને કથામાં આવીને બેસવા માંડ્યા. કારણ કે એમને પણ ખબર છે તપ કરતા પણ શ્રેષ્ઠ સત્સંગ છે. અને તેઓ સત્સંગમાં બેસવા લાગ્યા. ધીમે 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 જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડીને બેઠા થવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ હજી બરાબર થયા નહીં. ત્યારે સત્સંગના મહત્વને લઈ અને કહ્યું કે હજી એનો વધારે વિસ્તાર કરો. ત્યારે પૂછવામાં આવ્યું કે નથી શું થશે? અને ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણને યાદ કરવામાં આવ્યા કે કોઈ એક સમયે આત્મદેવ નામના બ્રાહ્મણને ત્યાં કોઈ સંતાન નહોતું, વાંજિયા મેનું સહન થતું નહોતું, મરવા માટે જાય છે. ત્યારે એક સાધુ મળે છે અને સાધુ એને રોકે છે કે તું આત્મહત્યા ન કરીશ. આત્મહત્યા માટે આ શરીર નથી આપ્યું ભગવાને. આત્મઘાત કરવો હોય તો મહા પાપ છે, આવું પાપ ન કરાય. 7 જન્મ સુધી તારે આવવાના આવી રીતે મરવું પડશે. એના કરતા તું શાંતિથી ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહે. એને કહ્યું કે નહીં નહીં, તમને એટલી બધી મરી પડેલી હોય, મને જીવતદાન આપવું હોય તો પછી મારા ઘરે કોઈ સંતાન થાય ને એવું કંઈક આપો. સાધુએ વિચાર કર્યો કે મારી આંખો સામે એને મરવા તો દેવાય નહીં. પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું અને ફળ ભગવાનનું સ્મરણ કરી અને એને આપ્યું. કોઈ એવું ન સમજતા કે ફળ આપવાથી છોકરા થઈ જાય. ફળ આપવાથી છોકરા નથી થતા, પણ ફળની સાથે સાધુએ પોતાના તપની શક્તિ જોડી છે કે મારું તપ હું આની અંદર લગાવું છું કે આ બિચારાને ત્યાં એને સંતાન જોઈએ છે તો મળે. એનું તપ આપવું પડે છે. ઘરે જઈને આત્મદેવની પત્ની ધૂંધલીને કહે છે કે તું આ ખાઈ જજે, આપણા ઘરે સંતાન થશે. આ ધૂંધલી એટલે દુર્બુદ્ધિ. આ દુર્બુદ્ધિને સારી વાતો ગમે નહીં, એટલે એને કહ્યું કે આ ફળ ખાઈશ પછી હું ગર્ભવતી બનીશ તો મોટી થઈ જઈશ અને પછી ઘરમાં આગ લાગે તો હું દોડી નહીં શકું. ખોટા વિચારો કરે બધા, સારા વિચારો ન કરે, ખોટા જ વિચાર. જ્યારે જુઓ ત્યારે ઘણા લોકો એવા હોય ખોટું જ વિચારતા હોય. એટલે એને વિચાર કર્યો કે શું કરું. વિચારવામાં એને ફળ કબાટમાં મૂક્યું. એની બેન આવી ધુંધુકા, એના કરતા પણ મહા દુર્બુદ્ધિ. એને કહ્યું કે તારા બનેવી આ ફળ લઈ આવ્યા છે પણ મને તો ખાવાની ઈચ્છા થતી નથી, હવે શું કરું? તો કે બેન તારા ઘરે કેટલું બધી ધન દોલત છે, ધોમ ધોમ ધકતી દોલત છે, પણ તારા ઘરે કોઈ ખાનાર નથી. મારા ઘરે કાંઈ છે નહીં, મારા ઘરે છોકરા બહુ છે અને હજી હું તો છોકરાની માં બનવાની છું. તો એમ કર કે તું ઢોંગ કરજે, આ મારા ઘરે જે બાળક આવે ને હું તને આપી દઈશ. તો કે આ ફળને શું કરું? તો કે ગાયને ખવડાવી દે. આ ફળ ગાયને ખવડાવ્યું. સંત દ્વારા મળેલું પ્રસાદ એને ગાયને આપ્યો અને પોતે એની બેનની પાસે સાંઠગાંઠ કરી લીધી, ડાયનને સાધી લીધી અને એના ઘરે જે દીકરો આવ્યો એ દીકરો ધુંધલીને આપી દીધો. અને ધુંધલીએ તો સાંગ રચેલો હતો કે હું ગર્ભવતી છું. આત્મદેવને સમાચાર મળ્યા કે મારા ઘરે દીકરાનો જન્મ થયો. ખુશ થયો. નગરમાં ઢંઢેરા પીટાવ્યા, બધાને સાકર પતાસા વહેંચવામાં આવ્યા, જય જયકાર કરવામાં આવ્યું કે ભગવાને મારા ઉપર કૃપા કરી, સંતના આશીર્વાદ પડ્યા. અને એ જ સમયે એને ગૌશાળામાં ગાય પણ વાઈ અને ગાયને પણ દીકરાનો જન્મ થયો. ગાયે બાળકનો જન્મ થયો, બાળકને જન્મ આપ્યો, પણ એ ગાયના ઉદરમાં બાળક મોટું થયું એટલે એને એના કાન ગાય જેવા હતા. બંનેના નામકરણ સંસ્કાર થયા. ધુંધલીએ કહ્યું કે મારા બાળકનું નામ મારા ઉપરથી પાડજો. હવે તો પત્ની બહુ લાંબો સમય થાય, બાળક ન મળે ને બાળક મળે એટલે તો પત્નીની મહત્વતા વધી જાય ને, પછી તો એ જેવું કે ને એવું બધા માનવા લાગે, એનું વર્ચસ્વ વધી જાય. એટલે ધુંધલીની વાતને માનીને આત્મદેવે કહ્યું કે હા હા તારા દીકરાનું નામ ધુંધુકારી. બસ ધુંધલીનો દીકરો ધુંધુકારી. ગાયે જે બાળકને જન્મ આપ્યો તો એના પણ નામ સંસ્કાર થયા. એના નામકરણ સંસ્કારમાં એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. એના કાન ગાય જેવા હતા, ગોકર્ણ. પણ સાધુનું ફળ હતું, સંતનું તપસ્વીનું ફળ હતું. એટલે ગોકર્ણ તો નાનો હતો ત્યારથી શાંત સૌમ્ય, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, નાનો હતો ત્યારે પણ ઉઠી જતો, ભગવાનનું સ્મરણ કરતો. અને ધુંધલીનો પુત્ર ધુંધુકારી
રાતભર જાગવાનું, રડવાનું, ન સુવાનું કે ન કોઈને સુવા દેવાનું. વિચિત્ર એનું બધું વર્તન હતું. ધૂંધલી કહે કે હું નહોતી કહેતી કે કાંઈ જરૂર નથી, આ નકામી બધી ઉપાજન ઓરી છે, ન શાંતિથી સુવા દે, ન ખાવા દે, ન પીવા દે. મોટો થયો, શેરીમાં રમવા જાય તો દરરોજ ફરિયાદો લઈને આવે. કોકને બટકું ભર્યા ને કોકને મારી આવે ને કોકને પીછાડી આવે. ધૂંધલી કે આ તો જબરો છે. અને ગોકર્ણ ધીમે ધીમે મોટા થયા. સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતા, આવીને સંધ્યા કરતા. એના આ દિવ્ય લક્ષણોને જોઈને આત્મદેવને એમ થયું કે આ કેટલું સરસ બાળક છે. અને આ તો જો એને સંતના વચનો યાદ આવ્યા. સંત કહેતા હતા કે હે બ્રાહ્મણ, તું એવું ન વિચારીશ કે પુત્ર હોય તો જ મને મોક્ષ મળશે. પુત્ર જેને દીકરા છે ને પૂછી આવો કે ભાઈ શાંતિ છે, નથી એને પૂછી આવો, છે એને પૂછી આવો. આ તો બધા આપણા કર્મના લેણદેણ છે. એનું મતલબ એ નથી કે જેને છોકરાઓ છે ને દુઃખી છે, એવું નથી. ઘણા બધા ઘરે પરિવાર એવા છે કે આજે પણ 25-25, 35-35 વ્યક્તિઓ સંયુક્ત કુટુંબ પરિવારમાં જીવી રહ્યા છે. એકમેકનું સહન કરવું, એકમેક માટે કંઈક જતું કરવું, આજ સમર્પણની ભાવના પારિવારિક સંબંધોને ટકાવે છે. અને એટલે જ સંયુક્ત કુટુંબમાં સહન કરવું પડે, પરંતુ સંયુક્ત કુટુંબથી આપણા જીવન વ્યવહારમાં, આપણા જીવનની અંદર પણ ઘણી બધી રીતે આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય. કારણ કે સંતો કહે છે કે જેટલી સહન શક્તિ વધે ને એટલું સંતત્વ વહેલું પ્રગટ થાય. સહન શક્તિ જેટલી વધે એટલું સંતત્વ પ્રગટ થાય. અને આ સહન શક્તિ વધારવી હોય ને તો આ સંયુક્ત કુટુંબમાં જ થઈ શકે. એકલા રહો એમાં તો પછી ડાયવર્સ સુધી પહોંચી જવાય, છૂટા થઈ જાવ, ચાલો ભાઈ ના ફાવે તો. તેથી કહેવાયું છે કે એ તો બહુ વિચાર કરવા લાગી કે આવું કેમ. કંટાળી ગયો આત્મદેવ, અને આત્મદેવ વિચારવા લાગ્યો કે શું કરવું. પેલો તો એટલો સ્વચ્છંદી બની ગયો, પૈસા ચોરવા લાગ્યો, ગમે તેવો વ્યભિચાર કરવા લાગ્યો. એક દિવસ ગામમાં કોઈક મરી ગયું એટલે એની નનામી નીકળી. ત્યારે પાછળ બધા જતા હતા વરાવવા માટે ને વડાવવા માટે. ત્યારે રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે એમ કરતા કરતા જતા. એમાં આત્મદેવ પણ હતા. એમાં આગળ ચાલનાર વ્યક્તિની પાસે પેલા કાચા પિંડ હતા. આ પિંડને જોયા એટલે પેલો ધુંધુકારી દોડ્યો અને કાચા પિંડ જુટાવી લીધા અને ખાવા માંડ્યો. આ કાચા પિંડ જુટાવીને ખાતો જોઈ અને ગામના લોકો કહેવા મળે, અરે આ કોનો દીકરો છે, આ કોનો બાળક છે, કાચા પિંડ ખાઈ રહ્યો છે. આત્મદેવને તે દિવસે બહુ આઘાત લાગ્યો. એને ઘરે આવીને ગોકર્ણની પાસે બેસે છે. ગોકર્ણજીને કહે છે કે બેટા, તું કેટલો સૌમ્ય છે, તું કેટલો સુશીલ છે, કેટલો સારો છે, કેટલો ડાયો છે. અને આ તારો ભાઈ તો જો, મારા માટે તો એક ઉપાધિનો ટોપલો છે. આ તારો ભાઈ કેવો છે? ત્યારે ગોકર્ણ મહારાજ એક ઝાડ નીચે બેઠા છે. એની પાસે એમના પિતાજી આત્મદેવ બેઠા છે. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, આ સંસારમાં કોણ કોનો બાપ ને કોણ કોનો દીકરો, આ સંસારને તો બંધ્યા સૂતની ઉપમા આપવામાં આવી છે. અહીંયા કોઈ કોઈનું છે જ નહીં, અહીંયા કોઈ કોઈના સગા છે જ નહીં. એકલા આવ્યા ને એકલા જવાનું છે. વ્યક્તિ જીવનમાં આવીને જે કર્મ કરે છે એ કર્મને સાથે લઈને જાય છે. માટે સારા કર્મ કરવા માંડો. અહીંયા કોઈ કોઈનું છે જ નહીં. હે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનહિ વીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાહિ ગુરિત્વાદંડમ તદપિ ન જાત ઇચ્છામુંડમ અંડમ ગલિતમ પલિતમ મુંડમ. જગત ગુરુ શંકરાચાર્ય કહે છે કે આખું શરીર ધોવાઈ ગયું, હાવ આમ શુક્લકડી થઈ ગયું, આખા અંગો ગળી ગયા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, આ માથે હાવ એકદમ ટકો થઈ ગયો. તોય હજી આ સંસારની માયા છૂટતી નથી. હજી એમ થાય કે ના ના ના, હજી દીકરાના ઘરે હજી મારે એની ભોગ આવે એટલે રોટલા ખાવા છે એટલું જ નહીં, એના ઘરે હજુ પારણું બંધાય ને એટલે જરા હિંચકો નાખી પછી જવું છે. માયા, આશા, ઈચ્છા, તૃષ્ણા હજી જતી નથી. હે પિતાજી, કોની રાહ જોવો છો? આત્મ કલ્યાણ કરો. ગોકર્ણ મહારાજ કહે છે કે જાઓ, હવે આ બધામાંથી છૂટો.
ગંગા કિનારે જાઓ, શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદનો પાઠ કરો, નિરોધ લીલા ભગવાન. બધામાંથી મુક્ત થાઓ તો જ આત્મ ઉદ્ધાર થશે. નહીં તો આ બધી સંસારની માયા ક્યારેય આત્મકલ્યાણ નહીં કરવા દે. ગોકર્ણ મહારાજની આ વાત સાંભળતા આત્મદેવના હૃદયને આ સ્પર્શી ગયું અને વિચારવા લાગ્યા, કહેવા લાગ્યા, દીકરા તું બોલ્યા જ કરને, હું સાંભળ્યા કરું. મને એવું લાગે કે તું બોલતો જ જા, બોલતો જ જા. આ ગોકર્ણ મહારાજ આપણને બધાને સંદેશ આપે છે. દુનિયામાં આવ્યા છે, ક્યારે જવાનું છે નક્કી નથી. બધા જ રિટર્ન ટિકિટ લઈને બેઠા છે, પણ ટિકિટ ક્યાં છે તો કે ખબર નથી. અમેરિકા જવાનું હોય અને ટિકિટ આવી ગઈ હોય તો સાચવીને આપણે તિજોરીના અંદરના લોકરમાં મૂકીએ કે ખોવાઈ ન જાય. અમેરિકા જવાનું છે, લંડન જવાનું છે, જાપાન જવાનું છે, જર્મની જવાનું છે. જેની ટિકિટો લીધી હોય ને એ બધી સાચવીને મૂકીએ, ખોવાઈ ન જાય. પણ ઉપરવાળાએ રિટર્ન ટિકિટ આપી છે, પણ ક્યાં મૂકી છે કોઈને જ ખબર નથી. પણ સમય આવશે એટલે ફટ દઈને આવી જશે. આ શ્વાસ આપણે જે લઈએ છીએ ને, આ એક ગયો, બહાર નીકળ્યા પછી બીજો જશે કે નહીં જાય એનું કાંઈ નક્કી નથી. એટલે સંતો મહાપુરુષો આપણને કહે છે કે એક શ્વાસની પણ કિંમત યાદ રાખજો. એક શ્વાસની કિંમત પણ યાદ રાખજો. કારણ લીધા પછી પાછો લેવાશે કે નહીં લેવાય એનું નક્કી નથી. सांसों का खबर नहीं, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते हो, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते। जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते।
सांस
કેમ નથી કર્યું? અબ તો હરીશ મર લે, હવે તો ભગવાન ભજી લે, હવે એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. ને આત્મદેવ નીકળી ગયા. સ્વચ્છંદી બનેલા ધુંધુકારી આ બાજુ ગોકર્ણ તીર્થાટન માટે નીકળી ગયા છે. કહેવાયું છે કે ધુંધુકારી એ 5 વેશ્યાઓ રાખી છે. માને પણ મારીને દુખી કરી નાખી છે. માં પણ મરી ગઈ. ધુંધુકારીને હવે મજા પડી ગઈ. ચોરી કરી લાવે છે. પકડાઈ જવાના ડરથી 5 વેશ્યાઓ એને જીવતા અંગારા મોઢામાં નાખીને મારી નાખ્યો. એના જ ઘરમાં ખાડો ખોદીને એને દાટી દીધો અને ચોરી કરેલું ધન લઈને ફરાર થઈ ગઈ. ગોકર્ણ મહારાજને ખબર પડે છે કે મારી માં મરી ગઈ છે. એના માટે ગયા તીર્થમાં જઈને તર્પણ કરે છે, શ્રાદ્ધ તર્પણ કરે છે. ધુંધુકારીના સમાચાર મળ્યા એના માટે તર્પણ કરે છે. પાછા વળીને આવે છે. પોતાના ગામમાં પોતાના ઘરને જુએ છે. ઉજ્જડ પડેલી સ્થિતિ છે, ત્યાં રહે છે. રાત્રે પ્રેત યોનીમાં ગયેલા ધુંધુકારીએ રડતા રડતા કહ્યું કે ભાઈ મારા ઉદ્ધાર માટે કંઈક કર. અને ત્યારે ગોકર્ણ મહારાજે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંધ્યા કરી નદીએ સ્નાન કરવા ગયા. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને પૂછે છે કે મારા ભાઈનો ઉદ્ધાર કેવી રીતે થાય? કહેવામાં આવ્યું કે ભાગવત કથા કરવામાં આવી. ગોકર્ણ મહારાજે ભાગવત કથા કરી અને ત્યારે ધુંધુકારી વાંસમાં બેસે છે અને વાંસમાં એક આસને બેસી કથા શ્રવણ કરે છે. વાસનાની 7 ગાંઠો છે. વાસની 7 ગાંઠો, ભાગવત સપ્તાહના 7 દિવસ, એમ 7 આપણા જીવનની અંદર પણ વાસના છે. આ 7 વાસના આસક્તિ 7 પ્રકારની છે. એ મટવી જોઈએ ત્યારે મુક્તિ થાય. ઘરની આસક્તિ, દ્રવ્યની આસક્તિ, ગામની આસક્તિ, ધનની આસક્તિ, ધંધાની આસક્તિ, પતિની પત્નીમાં, પતિની પત્નીમાં ને પત્નીની પતિમાં, પુત્રની આસક્તિ, આ 7 પ્રકારની આસક્તિમાંથી વ્યક્તિ બચે ને તો એની મુક્તિ થાય. ધુંધુકારીને ધીરે ધીરે કથા શ્રવણ કરતા 7 દિવસ થયા. 7મી ગાંઠ છૂટી. ધુંધુકારીને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. દેવલોકમાંથી વિમાન આવ્યું. ધુંધુકારીને મુક્તિ મળી. અને ધુંધુકારીને મુક્તિ મળી એટલે ગામના લોકો કહેવા લાગ્યા, અરે અમે પણ કથા સાંભળી છે, અમારા માટે વિમાન ન આવ્યું? આપણે કથા સાંભળી છે, 7મા દિવસે વિમાન આવે, કેટલા બેસવા તૈયાર છો? એકે નહીં. તમે તમાર કથા કીધા કરો, અમે સાંભળ્યા કરીએ, બાકી વિમાનની વાત કરવાની નહીં. અમેરિકા જવાનું કહેતા હોય બેસી જઈએ. એના માટે ના નહીં, પણ પેલા વિમાનની વાત નહીં કરવાની. કારણ કે હજી અંદરથી મુક્તિ માટેની તરસ નથી. જેની જિંદગીમાં તરસ છે ને એની જિંદગી સરસ છે. બાકી બીજી બધી તરસ તો બધાને બહુ લાગેલી છે, એ તૃપ્ત થતી જ નથી. ગોકર્ણ મહારાજે કહ્યું કે આપણે ફરી કથા કરીએ. ફરીથી કથા કરી. ત્યારે બધાએ બહુ જ ધ્યાનથી વ્રત સંકલ્પ સાથે કથા શ્રવણ કરી. ગામના લોકોની શ્રદ્ધા ભાવનાને જોઈ કથાના અંતે સ્વયં ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થયા. સનત કુમારો આવ્યા. ભગવાનનો જય જયકાર થયો અને ભગવાને કહ્યું કે માંગો કંઈક. ત્યારે સનત કુમારોએ કહ્યું કે હે પ્રભુ, આજે આ બધાની શ્રદ્ધા ભક્તિને લઈને તમે ઉપસ્થિત થયા છો, ત્યારે આજે હું તમારી પાસે એક વરદાન માંગુ છું કે આ ભૂલોક ઉપર જ્યાં પણ આ ભાગવત કથા થાય ને ત્યારે શ્રોતા અને વક્તાની વચ્ચે સેતુ બંધના રૂપની અંદર તમે સૌના હૃદયમાં બિરાજમાન થજો, એટલી કૃપા કરો. અને એટલે કહેવાય છે કે જ્યાં કથા થાય ને ત્યાં ભગવાનનું પવિત્ર સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે. એટલે કથા સ્થળમાં જઈને કથા શ્રવણ કરવાની. ન આવી શકાય એવી સ્થિતિ હોય તો ઘરે બેસીને સાંભળો, એવી પણ વ્યવસ્થા અત્યારે આ બધું ડિજિટલ યુગમાં થઈ ગયો. પણ અહીંયા જ હોઈએ, નજીકમાં હોઈએ અને એમ કહે કોણ જાય ચાલી તો પછી આ લાભ ન મળે, ભગવાનનું સંરક્ષણ ન મળે, ભગવાનનું સાનિધ્ય ન મળે. ભગવાનના સાનિધ્યમાં બેસવું એ આ જીવ માટે તો કેટલો મોટો લાભો છે. લાભો કેટલાય કામ છોડીને એટલે બધા આવ્યા છો ને આ પવિત્ર લાભ મળી રહ્યો છે આપણને બધાને. ભગવાનની આ દિવ્ય સાનિધ્ય સંરક્ષણ પ્રાપ્ત થતું રહે, સતત એના પ્રત્યે આપણી દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય, એવી જ હૃદયની મંગલ પ્રાર્થના સાથે આજના વાણી પુષ્પને ભગવત શરણમાં અર્પણ કરી કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આવો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરીશું. જય જય પ્રભુ દીન દયાલ હરે, જય જય પ્રભુ દીન દયાલ હરે, ગોવિંદ હરે ગોપાલ હરે,
ભગવદ ચરણમાં ભગવદ અનુગ્રહને પાત્ર બની જે સત્સંગ કથા પ્રભુની આપણને પ્રાપ્ત થઈ, પ્રભુ આપના સૌની ઉપર પોતાની પરમ અનુકંપા વર્ષાવે એવી મંગલ પ્રાર્થના સાથે